પોરબંદરમાં પ્રોસેસ કર્યા વગર કચરો ફેંકવામાં આવતો હોવાથી મુખ્યમંત્રીને ફરિયાદ થઈ છે, જેમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સાંઠગાંઠ રચીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ થયા છે. પોરબંદરના એડવોકેટ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ નાગાભાઈ ઓળેદરાએ મુખ્યમંત્રીને આક્ષેપ સાથે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોરબંદર મહાનગરપાલિકા હેઠળ શહેરમાંથી લેગેસી વેસ્ટના વધારાના જથ્થાનો નિકાલ કરવાનું કામ હોય છે. તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે, કારણ કે નિર્મળ ગુજરાત હેઠળ લેગેસી વેસ્ટની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને આ કામ માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્થાયી સમિતિ ઠરાવના આધારે એક જ એજન્સીને ઉપરોક્ત વેસ્ટ કચરાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને સ્વચ્છ ભારત મિશન હેઠળ દર મહિને 1 લાખ કરતાં વધારે મેટ્રિક ટન વેસ્ટ જથ્થાનો નિકાલ કરવાનો હોય છે અને આ માટે પ્રોસેસ પણ કરવાની હોય છે. છતાં પણ આ પોરબંદરમાંથી કચરો ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે. ખાપટ બાજુ જે ઓરિયન્ટ ફેક્ટરી પાછળ પ્લાસ્ટિકનો કચરો ફેંકવામાં આવે છે, રોકડિયા હનુમાન પાસે ગાયત્રી મંદિરની સામે નાખવામાં આવે છે અને ઓડદર રતનપર તથા ઇન્દિરાનગરની બાજુમાં નાખવામાં આવે છે અને ઓડદર રતનપર ઇન્દિરાનગરની બાજુમાં પથ્થરની ખાણોમાં ફેંકી દેવામાં આવે છે. ત્યાં ભયંકર પ્રમાણમાં આ કચરો સળગાવી પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. બાકી આ કચરાની ત્યાં પ્રોસેસ કરવાના સરકાર કરોડો રૂપિયા આપતા હોવા છતાં પણ ખુલ્લામાં મોટા પ્રમાણમાં ત્યાં ગંદકી ફેલાવવામાં આવે છે. ત્યાં પ્લાન્ટ દેખાવ પૂરતો કાર્યરત છે અને ત્યાંથી ખાતર વેરવામાં આવે છે. આથી આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે. જે પોરબંદરમાંથી જે કચરો છે એ ઉપાડવાનો જે કોન્ટ્રાક્ટ છે એ લગભગ દર મહિને રિન્યુ કરવામાં આવે અને એકની એક એજન્સીને રિન્યુ કરવામાં આવે. એ ટ્રેન્ડિંગ કરવામાં આવતું નથી. એવા ઘણા વર્ષોથી નથી કરવામાં આવતું અને એ લેગેસી વેસ્ટ છે એની પ્રોસેસ કરવાની હોય છે અને એ પ્રોસેસ સેન્ટર ઇન્દિરાનગરની પાછળના ભાગમાં છે. એટલે પોરબંદરમાંથી કચરો એકત્રિત કરીને ત્યાં કોન્ટ્રાક્ટરને લઈ જવાનો હોય છે. એને બદલે મહાનગરપાલિકાના વાહનોમાં લઈ જવામાં આવે. ખાલી એક પ્રોસેસ સેન્ટર છે ત્યાં ખાલી પ્રોસેસિંગ માટે થઈને કરે, બાકી બધો કચરો બાળી નાખવામાં આવે. બાકી એક જગ્યાએ જે કચરો છે એ ઇન્દિરા કે નગરની બાજુમાં નાખવામાં આવે, પછી ઓરિયન્ટ ફેક્ટરીની પાછળ નાખવામાં આવે, પછી ગાયત્રી મંદિરના સામે પણ કચરો નાખવામાં આવે છે. કોઈ કચરા નિકાલ માટેની મહાનગરપાલિકાની કોઈ યોજના છે વેગેસી લેસની એ અમલમાં નથી. ખાલી પૈસાઓ કોન્ટ્રાક્ટરને ચૂકવે અને એમાં ભાગ બટાય છે મહાનગરપાલિકાના અધિકારીઓની. આ માટે થઈ અને શહેરી વિકાસ કમિશનરે આદેશ પણ આપેલો છે 2 મહિના પહેલા કે ભાઈ આ બાબતે તમે તપાસ કરો. છતાં કમિશનરશ્રીએ આજની તારીખે પણ તપાસ નથી કરી. એટલે મેં રિમાઇન્ડર પત્ર પાછો પણ લખેલો છે, કારણ કે બહુ મોટું કૌભાંડ છે લેગેસી વેસ્ટનું. આજે ત્યાં કચરો સળગાવવામાં આવે છે, એને લીધે કેટલું પ્રદૂષણ થાય છે પોરબંદરમાં. તમામ કચરો ત્યાં અત્યારે સળગે. ઇન્દિરાનગરથી તમે જાઓ તો ઝુરિયુમાં તમારે નીકળે ધુવાડો જશે, એટલે પાછળના ભાગમાં પણ સળગાવવામાં આવે. એટલે આના માટે તટસ્થ તપાસ કરવી જોઈએ અને જે આના રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવા જોઈએ એ સરકારને પાછા રિકવર કરવા જોઈએ એવી મારી માગણી છે. ત્યારબાદ રેડ કોન્ટ્રાક્ટર દ્વારા વોટર ડ્રેનેજ રિપેરિંગનો કોન્ટ્રાક્ટ ઝોન વાઇઝ આપવામાં આવેલ છે. તેમાં પણ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની શંકા છે. આ કોન્ટ્રાક્ટ નોર્થ ઝોન અને સાઉથ ઝોન એમ આપવામાં આવેલ છે, છતાં પણ ગટર લાઇનોની રિપેરિંગ અને અન્ય કામગીરી કરવામાં આવતી નથી અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના નીચે LED સ્ટ્રીટ લાઇટ ધરમપુર વિસ્તારમાં જામનગરની એજન્સીને 2,46,70,700નો કોન્ટ્રાક્ટ નીચા ભાવે 13% રૂપિયા 2,14,00,000માં આપેલ છે. તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરીને ભનુભાઈ ઓળેદરાએ ઉમેર્યું છે કે સ્ટ્રીટ લાઇટ ડેકોરેટિવ લાઇટોમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાની શક્યતા છે. આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.